સંત સદગુરુ મળ્યા મને એક સેજમાં. અને ત્યારે છેલ્લે કીધું છે એવા વાયા ને વાદળા સંતોએ કહ્યું છે હોય આ ગરબી નહીં, ગામડામાં ગરબીઓ બહુ વર્ષો સુધી લોકોએ ગાયેલી છે. યાદ રાખજો. વાહ વાયાને વાદળ ઊંચ્યા એટલે જ્યારે શીલી ઘડી સાહેબ તમારો પવન દેહ પડવાનો થશે ને ત્યારે આ પવન ખેંચાતો આવશે. તમારા હાથ પગ હાલતા બંધ થઈ જશે. આ ડૂટી ઉપર જે શ્વાસ આવે છે ને આ પેટ નાભી છે ને એ દેહની છે, સંતોની નહીં. ઈ પાછી ભૂલે તો કાઢી નાખજો. આ વિજ્ઞાનની નાભી છે, આ ચોપડાની નાભી છે, આ દેહની નાભી છે. અને સંતોએ જે નાભી કરી વાત કરી છે ને એ તો આખી જુદી જ છે. સંતોએ જે નાભી કરી છે ને એને સાહેબ શસ્ત્ર ન છેદી શકે, એને પવન બાળી ન શકે. પરાપારથી શબ્દ આવે 52 12 સંતો એને કે સૂતાનો તાર તો લાગેલો છે અને ત્યાંથી આ બોડીમાં 10મા દરવાજે લાગેલો છે. અને એ બોડીમાં ત્રિવેણીની અંદર જે તાર લાગેલો છે ને એનાથી આ ઓમ સોમ પવન ચાલે છે. ઓમ સોમ જો ના પહોંચે હદ બેહદ અને હદ કે ઉપર અધર રહે કીર્તારા કહે રવિ રામ ગુરુ પાણ પ્રતાપે 152 છે. હદ એટલે જગત છે, બેહદ એટલે આ દેશ છે. हद बेहद और अनहद के ऊपर लगा मन नाद की अंदर भूले तन की खबर सारी शिखर पे तार अमृत की सदा मुख में निचुती हैं सुनो दिल को लगा प्यारे धुनी अने अने नीरो साहेब कई भाषा में लाया तमे जो सरल भाषा में लाया आज मैंने मध्य बोले ये वस्तु से राम नाम तमे राखो हृदय में काढो Thank you.
સંતોએ વાણી ભેદ ભરેલી બોલી. ગમે તો માણસ એની અંદર ચોથ સાહેબ ન બોલી શકે. પેલાને કીધું કે હદ નાદ વાગી રહ્યો છે, એટલે અમને કીધું કે આ દંતને બોલવાનું કીધું. તો તમારો ફોન આવે એટલે તમારા ફોનમાં ગલી થાય છે. શું થાય છે? પેલો શું આવો કહો, બેલ વાગે, ઘંટડી વાગે, ફોન બોલવા માંડે. તમારે તો બોલવાનું બાકી છે, પેલા ફોન બોલે. એટલે તાર નીરો સાહેબ ના કીધું કે આ દંતને મધ્યમાં બોલે. એ બોલે તાર તો તમને ખબર જ પડે. મને ભાઈ ભાષા સમજવી કાઢી નહીં. સંતોએ તો એ ભાષા એ જગ્યાએ મૂકી છે. અને આજ અંત મન મત અંત પણ નથી, શિરો પણ નથી, અને વચ્ચો વચ્ચે. અને ઓએ કીધું તત્વ શાસ્ત્રી લોકમાં ગુરુ ગોવિંદ એક રૂપ આજ અંતને એ ત્યાંનું થયો. પણ તમને ફેરી ફેરી પશ્ચિમ બંગાળમાં લઈ જાય એટલે કે આ શું છે કે કોદા. હું ગુજરાતમાં લખશું કે ડુંગળી. આપણે મહેમાન ઘેર કોક લઈ જાય એટલે કે ભણા આવો. સસરાને ઘેર જાય એટલે કે તમે રાજા આવો. હવે એ જેમ કેવું કે તમે એના છો બીજા હો તાજને જેમ કેવું એમ આપણે બદલાવું નહીં. આપણે એના એ જ છીએ ને એ જ ભૂમિકામાં છીએ. તમે પહેલા હતા, અત્યારે છો, અને ભવિષ્યમાં પણ તમે રહેવાના છો ને છો જ. પછી રહેવાનો સવાલ જ નહીં. જે જાય આવે. હું આવ્યું પવન આવ્યો તો પવન જાય, અને પવન જાય એટલે ધડધડાટ કરવાનો ઉતાવળ. પછી કોઈને રાશો હોય કોઈ ચાર દાડા વાયરો હો જતો રહ્યો ભાઈ ભાનો પણ અઠવાડિયું રાખો. હાઈ થોડી મજૂરી કરીને આટલી બધી જમી રાખી છે ને આટલું બધું એની મહેનત કરીને ઘર બનાવી છે ને તાર હોકી વગર હાથના ચાર દાડા પડેલા હતા મને. ના તાણે તમે એટલું નક્કી રાખજો. આ દુનિયા છે ને આદુ અનાદિથી કેવી છે ને તમે જુઓ. કોઈ વરઘોડો કાઢે ને તો બધા આગળ અને ઘોડાવાળો હોમી ચીડી અને કોઈ મરી જાય ઉપાડે એટલે મરી કરે જા અમે આવતા. આ તમને નહીં ખબર કે વગાડી વગાડી મરી કર્યો ચીડી આવું છે કે મારે નથી આ કોમમાં આપવું. તાર જા ભાઈ. મને તો બધામાં આવું કર્યું છે. બીજું મને લોબુ માર નહીં કહેવું તમારે. પણ આ સુખ છો સુખ હોય ને તો બધા તમારે જોડે આવું તમને ખમા ખમા કરો. જો લગીને ખબર પડે અરે તમારું શરીર કોમ ના કરે, તમારી ઉંમર થઈ હોય ને તો છોકરા આવી કોનમાં ભા કોઈ કહેવું છે ભાઈ ઘણું કહેવું પણ કોણ અફળા થયો. અફળો આપણી ભગવાન તૈયાર થાય છે નહીં થતી. અને આપણું શરીર કેવું નહીં કરતું. આ કડવારો મહારાજના બધા મહાત્માઓને બધા અમે અવારનવાર ભેગા થઈએ છીએ વધારોમાં બધા. એટલે કોઈ કે મને આજ પંચર થયું છે ને કોઈ કે મને તેલ ફૂંકે છે, કોઈ કે વાંચ્યો થયું, કોઈ કે ઢેસણા પણ નથી રહેતું. આ તો એક બાજુ હમું કરીએ ત્રણ જેવા તોડીને ઊભું રહે. જો કોઈ એક ભાઈનું પાકીટ ખોવાયેલું છે અને એની અંદર આધાર કાર્ડ ને એવું છે તો કોઈને મળ્યું હોય તો પ્રમાણિકતાથી આપી દેજો. પૈસાનો સવાલ નહીં, પણ ડોક્યુમેન્ટ આધાર કાર્ડનો લાયસન્સ એવું છે અને એટીએમનું એક કાર્ડ છે. મેં કયો ખોવાનો છે તે હવે તો બીજો પડી ગયું હોય ગોતું. હા તો આ ઉપાધિ નહીં. પૈસા મંડળના પણ 500 રૂપિયા છે. તો કોઈને પણ જડ્યું હોય તો પ્રમાણિકતાથી આપણે સંતોની સભા છે એટલે કોઈ પાકીટની કિંમત નહીં, પૈસાની કિંમત નહીં, પણ આપણે આપી શકીએ. અને આપણે બધાને વાર રાખવાની હોય.
પાકીટ આપણું ને આપણા પાસે જાય તો આપણું નહીં તાણે ને. આપણી વસ્તુ આપણા પાસે ક્યારે જાય? કંટાળા તો તમે હોન ના રાખો. એટલે આપણી પોતાની વસ્તુની પોતાને કાળજી રાખવી ખૂબ જરૂરી છે. ગમે તે તમે જાઓ, તમે ડાયા છો પણ ગોઠપણમાં જાઓ ને એવું નહીં કોમ કરવાનું. જો બીજું એક વાત કહું, તમારે બહુ સહી સલામત જીવવું હોય તો તમે તમારા ઘરથી જ્યારે નીકળો ત્યારે ચોખ્ખા ઠંડા પાણીથી તમારું મોઢું સાફ કરો અને આ સંતોને યાદ કરો, સદગુરુને યાદ કરો. કદાચ એવું ના હોય તમે કોઈને માનતા હોય તો એને યાદ કરો. 1100 રૂપિયા અહીંયાના સંતો તરફથી પણ આવ્યા છે. સાહેબ આ સંતોના અંતરથી વંદન કરીને જાઓ. જો તમારો વાળ પણ ઓકો થાય ને તો તમે કહેજો જગતમાં જાગતા દેવો છે. પણ આપણે ઈચ્છા એવા નાયા ધોયા વગરના હેડીએ છીએ. એમાં નાવા ધોવાની બહુ જરૂર નહીં, પણ અંતરથી યાદ કરો. આપણા માતા પિતાને યાદ કરો. માતા પિતા ઘરની અંદર વયો વૃદ્ધ હોય તો એમને નમસ્કાર કરો, એમને વંદન કરો કે બા બાપા હું બહાર જાઉં છું. અમારી કાંતાબેન ચંદુભાઈ તરફથી આવ્યા છે નવા નાના ખેડબ્રહ્મા. એટલે બધાની વિનંતી છે ત્યારે પૂછો નહીં. તમારા ઘરમાં તમારા મા બાપનો ફોટો રાખો. બધો ઘણા તો મોબાઈલમાં ફોટા જોયા હોય ને તો કોઈ એક્ટરના એક્ટરણીના નો ફોટો સવારે જુઓ તો તમે ત્રણ દાડો દીધો ખાવાનું ના મળે. તો તમારા મા બાપ કે હું તો કહું છું દીકરીઓ હોય તો તમારો ઘરવાળો નહીં અને છોકરા હોય તો તમારે ઘરવાળી નહીં, નો ફોટો રાખો. શું જણાવીનો રાખો છો? નક્કી કરો કે કોઈ દાડો બીજાના ફોટા નહીં રાખવા. મા બાપના દેવી દેવતા કે સંતોષી આજથી બોલીને કદી પાકીટમાં બીજા કોઈના પણ ફોટા રાખવા નથી. 1100 રૂપિયા અમારે ગોઠથી આવેલા છે, દોંતીવાળા ગોઠથી સંતો એમના તરફથી આપ્યા છે. એટલે સંતોને નમસ્કાર કરો. જગતના જાગતા દેવો છે. એ તો મોય જો બહુ હોય ને એટલે મોય ચોક શેતન મોટું વાવ્યું તો 400 બાતર લે જો કોઈ જેવે લાગી જાય, કોઈ ઉભાનું ઉભા ફૂંકાઈ જોય, કોઈ હમુરતા ઉગી નહીં. મોય એ તો એવું અમે નહીં કહેતા તમે બધું કરો. ચોક અમારામાં એવું તમે જોતા હશો, પણ બધા આવા વિશ્વાસુ નથી. બધા સંતો એવા હોતા નથી. એ તો થોડા ઘણા એ તો અમારા પરમાણુ થોડો ઘણો મોય હોય ચોક આવું. પણ અમારે સવિતાબેન આવ્યા છે બિહારથી 2000 રૂપિયા. અમારામાં 19 એવું નહીં તમને કીધું, પણ એને તમારા દર્શનથી, તમારા પ્રેમથી, તમારા સહકારથી અમે એને કાઢીશું. તમે એમને બતાવજો. બતાવી ન શકો તો ચિઠ્ઠી લખીને આપજો. અમે એને ધીરે ધીરે ઓછું કરવાનો પ્રયત્ન કરીશું. હું મારું ગામ, આ ગામની ધરતી, આપણો જિલ્લો, સાહેબ બાબીપુરાથી સંતો આવ્યા છે, 1000 રૂપિયા આપ્યા. જુઓ આખા ઉત્તર ગુજરાતના હરિગુરુ સંતોને આ બધાના સહકારથી વિધારામ મહારાજ ગણો, બાબી બાલિશાથી બેન આવ્યા છે, 1100 રૂપિયા આપ્યા છે. જાબડિયાના સંતો ડાયાલાલ